આવું માવઠું તો આપણે વિચાર્યું નહોતું, એવો વાવાઝોડા સાથે વરસાદ પડ્યો અને લાઇટ પણ વહી ગઈ. જય માતાજી અને મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. અને બપોર પછી વાતાવરણ તો ચેન્જ થઈ ગયું છે ને આમ ઢગ જેવું વાતાવરણ થઈ ગયું છે ને આવી ગયો ડાયરેક્ટ ગામમાં આવીને મેં આમ નજારો રોડ ઉપર જોયો તો એમ લાગ્યું ઓહો આમ માવઠું છે કે સોમાવું બેસી ગયું એવું આખું વાતાવરણ જ અલગ થઈ ગયું છે. ને આ સાઈડ જો રવિ ખોલે છે વ્હીલ, અહીંયા સામેની સાઈડ જોવો તો સૈણા ઉતારવાનું ચાલુ છે. અત્યારે ખેડૂતને એટલી તકલીફ પડી છે ને વાત જવા ગયો ને વાતાવરણ જો પલટી ગયું છે ને પવન આવે છે. પછી તો આવું પડ્યું ગાય ગા ઘરે, કેમ તો પવન એટલો હતો ને આમાં કઈ નક્કી ન હોય નકર આવે પટરું મોઢા ઉપર. પવન ને હિસાબે લાઇટ પણ કાપી નાખી છે ને અત્યારે થઈ ગયું છે અંધારા જેવો માહોલ ને વરસાદ પણ થઈ ગયો ચાલુ. રસોડામાં આવ્યો ત્યાં તો પપ્પા સુધારે છે બધું બકાલું સાંજનું, અને આમે જો આપણી જૂની જે પદ્ધતિ છે એ દીવો ચાલુ કરી દીધો છે. અને દીવાબત્તી કરીને માતાજીના પગે લાગી લીધો ને 1.5 કલાકમાં પાછી લાઇટ ફાઇનલી આવી ગઈ છે. ને અહીંયા આપણો મિની બ્લોગ કરીએ આપણે પૂરો. ફટાફટ વાળા ફોલો કરતા જશો ને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં.